નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 બાયોલોજીની અંદર લાસ્ટ ટોપિક જોતા હતા. વર્ગ સસ્તનની વાત કરતા હતા, જેને આપણે મામેલિયા તરીકે ઓળખીએ છીએ અથવા મામેલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. લાસ્ટ ટોપિક આપણો છે. આગળ એની અંદર આપણે વાત કરીએ વસવાટની વાત કરીએ તો વિવિધ નિવાસ સ્થાનો, ધ્રુવ પ્રદેશ કે ક્યાં ક્યાં જોવા મળે છે. આમ તો પહેલા જોઈએ આપણે કે ભાઈ દરેકનું આપણે નામકરણ જોઈએ છે કે સસ્તન નામ કેમ આપેલું છે. તો આપણે જાણીએ છીએ કે સસ્તન એટલે કે જે સજીવોની અંદર સ્તન ગ્રંથિ ધરાવતા હોય છે એવા સજીવોને આપણે સસ્તન એટલે કે સ્તન ગ્રંથિઓની હાજરી જેની અંદર આવેલી હોય એવા પ્રાણીઓને આપણે સસ્તન પ્રાણીઓ તરીકે ઓળખીએ છીએ. વસવાટની વાત કરેલી છે તો વિવિધ નિવાસ સ્થાનો એ ધ્રુવ પ્રદેશ હોય, રણ પ્રદેશ હોય, પર્વતો હોય, જંગલો હોય, તૃણભૂમિ હોય, એટલે કે સર્વત્ર મોટા ભાગે બધી જગ્યાએ સસ્તન સજીવો જોવા મળતા હોય છે. એ અંધારી ગુફાઓ હોય કે કેટલાક ઉડવા કે પાણીમાં જીવન ગુજારવા માટે પણ અનુકૂલિત થયેલા છે. કેટલાક સજીવો સસ્તનની અંદર એ ઉડવા માટે કે દાખલા કે ચામાચીડીઓની અંદર આવશે, સ્તન ગ્રંથિઓ ધરાવે છે, વેલ આવશે તો એ સ્તન ગ્રંથિઓ ધરાવે છે, પાણીમાં રહે છે તો ઉડવા અને પાણી માટે પણ અનુકૂલિત થયેલા હોય છે. એટલે ઉડવા માટે આપણે વાત કરીએ તો ચામાચીડીઓ લઈ શકાય. આપણે વાત કરીએ પાણીમાં તો વેલ લઈ શકીએ કે વેલ માછલી જે પાણીમાં રહે છે, સ્તન ગ્રંથિ ધરાવે છે એટલે એનો સમાવેશ કરી શકાય. આપણે જાણીએ છીએ કે દૂધનો સ્ત્રાવ કરતી ગ્રંથિ એટલે સ્તન ગ્રંથિ આની હાજરીની લાક્ષણિકતા અનન્ય લાક્ષણિકતા છે. અનન્ય એટલે યુનિક, એક અને એક માત્ર એક. તો એ સસ્તનમાં જોવા મળે છે. સ્તન ગ્રંથિ એ શિશુના પોષણ માટે આવેલી હોય છે, માતાની અંદર વિકસિત જોવા મળે છે. પ્રજનન માટે જોઈએ તો ચાલવા કે દોડવા કે આરોહણ કરવા કે દરમાં ઘૂસવા કે તરવા કે ઉડવા માટે એ બે જોડ ઉપાંગો ધરાવે છે. ચાલવાનું, દોડવાનું કે દરમાં ઘૂસવા માટે કે તરવા કે ઉડવા માટે બે જોડ એ ઉપાંગો રૂપાંતરિત થયેલા હોય છે, એટલે કે અનુકૂલિત થયેલા જોવા મળે છે. ત્યાર પછી બહિર્કંકાલની વાત કરેલી છે. સસ્તનની અંદર મેઇન બહિર્કંકાલ તરીકે વાળની રચના જોવા મળે છે, રૂવાટી તરીકે જેને આપણે ઓળખીએ છીએ. તો બહિર્કંકાલ તરીકે શરીર પર વાળ જોવા મળે છે ખાસ કરીને. આ ઉપરાંત શિંગડા, ખરી, નખ વગેરે જેવી રચનાઓ પણ આપણે જાણીએ છીએ કે પશુઓની અંદર શિંગડા જોવા મળે, ખરી આપણે જાણીએ છીએ, નખ પણ જે માનવીને ખાસ કરીને નખ કહેવાય. આ ઢોર માટે જે ગાય બળદ વગેરે જે માટે જે ખરી શબ્દ વાપરતા હોઈએ છીએ. તો ત્યાર પછી કાનની વાત કરેલી છે. કર્ણ તરીકે અહીંયા સુવિકસિત રચનાઓ બધી જ આવેલી છે, એટલે કે ત્રણ ભાગો બાહ્ય કર્ણ, મધ્ય કર્ણ અને અંતઃકર્ણની હાજરી છે. એની અંદર ખાસ કરીને આ કર્ણપલ્લવની હાજરી બાહ્ય કર્ણ તરીકે છે. આ કાન છે એ કર્ણપલ્લવની હાજરી એ સસ્તનમાં જ ખાલી આવેલી હોય છે, એટલે એવું કહે છે કે કર્ણપલ્લવની હાજરી તરીકે બાહ્ય કર્ણ આવેલો હોય છે. ત્યાર પછી દાંતની વાત કરીએ છીએ કે જડબાની અંદર દાંત આવેલા હોય છે, છિદ્રક પ્રકારના તે પાવડા ટાઈપના જે દાંત હોય, રાક્ષસી દાંત આવેલા હોય, ફણીવાળા અગ્રદાઢ હોય અને દાઢ હોય. તો આ છેદક માટે આપણે આઈ સંજ્ઞા જોઈશું. આમ તો ઇન્સિઝર કહેવાય અંગ્રેજીની અંદર, લાય વપરાય. રાક્ષસી એટલે કેનાઇન કહેવાય, સી સંજ્ઞા વપરાય. અગ્રદાઢને આપણે પ્રીમોલર કહેવાય, પીએમ કહેવાય. અને એમ એટલે દાઢ એટલે મોલર કહેવાય. એટલે આમ તો સૂત્ર આ રીતે લખેલું હવે આઈસી I બરાબર 2/2, C બરાબર 1/1, PM બરાબર 2/2 અને M બરાબર 3/3 આવું લખેલું હોય. એટલે આ પર્ટિક્યુલર એક માનવી માટેનું સૂત્ર આપેલું છે કે જે અર્ધ જડબું હોય એના અર્ધ ભાગમાં આ રીતે રચના હોય, 2 અને 3 અને 5 અને 3 8, એટલે 8 રચના આ રીતે હોય. જડબું જે હોય તો એની 8 રચના આ રીતે હોય, 2 1 2 અને 3. આ રીતે પણ 2 1 2 અને 3. નીચે પણ આ રીતે રચના આવે એટલે 8 + 8 16 અને નીચે પણ 8 + 8 એટલે 16 + 16. એ જનરલી આ તો માનવીનું દંત સૂત્ર આવેલું છે.
એટલે 32 દાંત આવેલા હોય છે. માનવીની વાત કરીએ છીએ અલગ અલગ પ્રાણીઓમાં એ દંતસૂત્ર અલગ અલગ જોવા મળતા હોય છે. ત્યાર પછી આપણે આગળ વધીએ. હૃદય આપણે જોઈએ. હૃદયની વાત કરીએ તો હૃદય 4 ખંડનું બનેલું છે, ચતુષ્ખંડી છે. હૃદયની અંદર આપણે એવું કહીએ કે મહાધમની કમાન ડાબી બાજુ વળે છે. તો આપણે વિહંગની અંદર વાત કરેલી કે એ જમણી બાજુ વળે છે, એવી રીતે અહીંયા મહાધમની કમાન એ ડાબી બાજુ વળે છે. તો આપણે એ યાદ રાખવાનું થશે કે મહાધમની એ ડાબી બાજુ વળે છે. કેવી રીતે? તો એની આપણે સમજૂતી જોયેલી વિહંગની અંદર. તો દાખલા તરીકે હૃદય જે હોય એ 4 ખંડનું બનેલું હોય. આ 4 ખંડોના નામ આપણે ખબર છે કે આનું નામ શું છે? જમણું કર્ણક, આનું નામ છે ડાબું કર્ણક, આનું નામ છે જમણું ક્ષેપક, આને આપણે શું કહીએ? ડાબો ક્ષેપક. તો આ રીતે જ્યારે રુધિર અહીંથી જતું હોય અગ્રપશ્વમાં શિરાઓ મારફતે અહીં થઈને રુધિર આવે, ફેફસામાં જાય, ફેફસાઓ દ્વારા ડાબા કર્ણકમાં આવે અને ડાબા કર્ણકમાંથી જ્યારે અહીંથી જે મહાધમની નીકળે શરીરના જુદા જુદા અંગોની અંદર લઈ જાય, તો એ અહીં વાત કરેલી છે કે ડાબી બાજુએ વળેલી હોય એટલે એ મહાધમની કમાન અહીંથી જે નીકળે છે અને અહીંથી શરીરના જુદા જુદા અંગોની અંદર રુધિર લઈ જાય, તો એ આ મહાધમની કમાન કઈ બાજુ વળેલી હોય? ડાબી બાજુએ. કે અહીંથી ડાબા ક્ષેપકમાંથી જે મહાધમની નીકળે અને બહાર નીકળશે એ ડાબી બાજુએ વળેલી હોય. મહાધમની કમાન જે હોય સસ્તનની અંદર ડાબી બાજુ હોય, વિહંગની અંદર એ જમણી બાજુ જોવા મળતી હોય છે. તો આપણે યાદ રાખીશું. ફેફસા દ્વારા એ શ્વસન કરે છે. ફેફસા દ્વારા શ્વસન કરે. સમતાપી પ્રાણીઓ છે, પર્યાવરણનું તાપમાન બદલાય પણ પોતાના શરીરનું તાપમાન તેનાથી જ જાળવી રાખે. અત્યાર સુધી પૃષ્ઠવંશીમાં પહેલા આપણે કયા જોયા? ઉષ્ણ રુધિરવાળા સમતાપી વિહંગ અને બીજા નંબરે કોણ? આ સસ્તન જોયા. લિંગ ભેદ જોવા મળે છે. એટલે નર અને માદા અલગ અલગ છે, એટલે કે સજીવો કેવા હોય? એકલિંગી હોય છે. ત્યારબાદ આપણે જોઈએ અંતઃફલન. તો અંતઃફલન એટલે ફલનની ક્રિયા અંદર શુક્રકોષો અંડકોષો માદાની અંદર ભેગા થાય. મોટા ભાગના સજીવો જે હોય સસ્તનવાળા એ કેવા છે? અપત્ય પ્રસવી સજીવો જોવા મળે છે. એટલે કે માદાની અંદર જ પૂરેપૂરો વિકાસ થતો હોય છે. ત્યાર પછી એ શિશુને જન્મ આપે છે. પણ ફાદરૂપ અંડ પ્રસવી સજીવ આવશે એટલે એક્ઝામમાં આવો અપવાદરૂપ પૂછી શકાય કે સસ્તનની અંદર પણ અપવાદરૂપ અંડ પ્રસવી છે. બતક ચાંચ જેને કહેવાય, જેને પ્લેટિપસ તરીકે પણ એને ઓળખવામાં આવે છે અંગ્રેજી નામ. આ બતક ચાંચ બે સમુદાયના ભેગા લક્ષણો ધરાવે, મિક્સિંગ. સરીસૃપ અને સસ્તન બંનેના લક્ષણો ધરાવે છે. એટલે સરીસૃપ સસ્તનની જોડતી કડી તરીકે પણ એને ઓળખવું હોય તો આપણે ઓળખી શકીએ છીએ કે સરીસૃપ સસ્તનની જોડતી કડી. તો આપણે બતક ચાંચ કહી શકાય. વિકાસ છે એ કેવો છે? ગર્ભ વિકાસ સીધો છે, કોઈ રૂપાંતરણ જોવા મળતો નથી. ત્યાર પછી એક્ઝામ્પલો આપણા આપેલા છે સમુદાયના, તો આપણે એક્ઝામ્પલો જોઈ લઈએ તો બરાબર સમજીશું. બતક ચાંચ, તો આ બધા લોકલ નામ છે, ગુજરાતી નામ આપણે આપેલા છે. બતક ચાંચ આ અંગ્રેજી નામ છે કે પ્લેટિપસ, ઇંગ્લિશ નામ. આ એની પ્રજાતિ છે. ઓર્નિથોરિન્ચસ એ એની પ્રજાતિઓ છે. એટલે આ બાજુ બધી જે દર્શાવેલી છે બધી જ પ્રજાતિ છે, પ્રજાતિઓ દર્શાવી છે. કાંગારો, તો અંગ્રેજીમાં પણ કાંગારો, ગુજરાતીમાં કાંગારો કહેવાય. એટલે કાંગારો ઇંગ્લિશ નામ પણ કાંગારો છે. એની પ્રજાતિ છે મેક્રોપસ. એની પ્રજાતિ કઈ છે? મેક્રોપસ તરીકે એને ઓળખવામાં આવે છે. ત્યારબાદ ચામાચીડિયું, તો એને ફ્લાઇંગ ફોક્સ કહેવાય, ઇંગ્લિશ નામ. પી સાયલેન્ટ છે એની પ્રજાતિ ટેરોપસ છે. પી અંદર છે, પી સાયલેન્ટ હશે, ટેરોપસ લખેલું છે.
તો આ પ્રજાતિ છે ઊંટ કેમલ તરીકે આપણે ઓળખીએ છીએ જાણીએ છીએ તો કેમેલસ એની પ્રજાતિ છે કેમેલસ પૂછી શકાય પ્રજાતિઓ બધી વાનર મંકી આપણે જાણીએ છીએ ઇંગ્લિશ નામ પ્રજાતિ છે મકાકા ઉંદર રેટ તરીકે આપણે ઓળખીએ છીએ રેટસ એની પ્રજાતિ છે કૂતરો તો એનું ડોગ આપણે નામ જાણીએ છીએ એની પ્રજાતિ છે કેનિસ આપણે પ્રથમ ચેપ્ટર ની અંદર આવશે અને ઉલ્લેખ કેનિસ બિલાડી કેટ એનું પણ આવશે પહેલા ચેપ્ટર ની અંદર ફેલિસ એટલે આ શું છે બધી પ્રજાતિઓ છે પ્રજાતિ પ્રજાતિને અંગ્રેજીમાં આપણે જીનસ તરીકે ઓળખીએ છીએ જીનસ આગળ હાથી તો એલિફન્ટ તરીકે ઓળખવામાં આવે એલિફાન્ટ્સ એની એક પ્રજાતિ છે ઘોડો તો હોર્સ ઇક્વસ એની એક પ્રજાતિ છે તો આપણે યાદ રાખીશું ડોલ્ફિન તો ગુજરાતી પણ ડોલ્ફિન કહેવાય અંગ્રેજી નામ પણ એક ડોલ્ફિન છે એની પ્રજાતિ છે ડેલ્ફિનસ પ્રજાતિ છે કઈ ડેલ્ફિનસ બ્લુ વ્હેલ અંગ્રેજી નામ પણ છે ગુજરાતી પણ એના બ્લુ વ્હેલ તરીકે ઓળખવામાં આવે પ્રજાતિ છે બાલિનોપ્ટેરા વાઘ તો આપણે જાણીએ છીએ ટાઈગર કહેવાય ને આ એની પ્રજાતિ છે પેન્થેરા આ એની પ્રજાતિ છે પેન્થેરા પણ આ પાછળ એનું નામ આપેલું છે જાતિનું આ એની જાતિ છે ટાઇગ્રીસ આ પ્રજાતિ છે બરાબર સમજજો ગડબડ ના થાય પેન્થેરા ટાઇગ્રીસ એટલે પ્રજાતિ અને જાતિ બંને ભેગા થાય એટલે શું બનશે વૈજ્ઞાનિક નામ બને જે પ્રથમ ચેપ્ટર ની અંદર આનો ઉલ્લેખ આવશે એટલે સિંહ તો લાયન કહેવાય પણ એ પ્રજાતિ સેમ છે પેન્થેરા એની જાતિ છે લિયો તો આ એની જાતિ છે ટાઇગ્રીસ અને લિયો એ જાતિ છે આ પેન્થેરા એ વાઘ અને સિંહની એ પ્રજાતિ સેમ છે આ પ્રજાતિ છે પેન્થેરા એ એની પ્રજાતિઓ છે તો આપણે યાદ રાખીશું આની અંદર પ્રજાતિઓના એમસીક્યુ ની અંદર ઘણીવાર પૂછી શકાય આપણે અહીંયા સસ્તન સુધી આપણે ચેપ્ટર પૂર્ણ થશે હવે નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે પહેલા ચેપ્ટર થી જે બાકીનું છે એ પહેલું બીજું અને ત્રીજું ચેપ્ટર તરફ આપણે આગળ વધીશું એટલે પહેલા ચેપ્ટરમાં જઈશું એ પહેલા આપણે સસ્તન પછી આપણે કેટલાક એમસીક્યુ જે ડીપીપી આપણે સેલ કરવાની છે તે ડીપીપી ના એમસીક્યુ આપણે તમારે સોલ્વ કરવાના થશે અહીંયા આપણે થોડા ઘણા એમસીક્યુ સોલ્વ કરાવીશું તો આપણે તમારે એમસીક્યુ બધા સોલ્વ કરવાના થશે ડીપીપી સેલ કરવામાં આવશે વિડિયોની સાથે તો આગળ આપણે એમસીક્યુ જોઈ લઈએ કેટલાક કે જુઓ દાખલા તરીકે આપણે યાદ કર્યું રાખવાનું કે સાચી મત્સ્ય કયું ઘણીવાર વારંવાર પૂછાય તો તમારે કાષ્ઠી મત્સ્ય અને અસ્થિ મત્સ્યના જે પણ એક્ઝામ્પલ આપો એની અંદર જે મત્સ્ય આવે એ સાચી મત્સ્ય કહેવાય પણ તમે સંધિપાદની અંદર સિલ્વર ફિશની વાત કરેલી કે સુરત પછીની અંદર આપણે મૃદુકાયની અંદર આપણે ઓક્ટોપસની વાત કરેલી તો એ ઓક્ટોપસ ડેવિલ ફિશ કહેવાય તો એની અંદર જે ફિશ શબ્દ આવશે અન્ય સમુદાયોની અંદર એ સાચી મત્સ્ય નથી એ ખોટી મત્સ્ય છે એવું આપણે યાદ રાખીશું ત્યાર પછી જે અગત્યના છે મુદ્દા આપણે કહીએ કે દાખલા તરીકે સૂત્રકૃમિની અંદર ઉત્સર્ગ નલિકાઓ સાચી સ્વરૂપે જોવા મળે ઉત્સર્ગ એકમ તરીકે પૃથુકૃમિમાં જ્યોત કોષો જોવા મળે સંધિપાદમાં ખાસ કરીને માલ્પીગિયન નલિકાઓ જોવા મળે હરિતપિંડ પણ અમુકમાં હોય આપણે કોક્સર ગ્રંથિ પણ કહેલી તો આ રીતે તમારે જે મેઇન કેરેક્ટરો છે એ તમારે યાદ રાખવા પડશે કે જલવાક તંત્ર તો એ કોની લાક્ષણિકતા છે સૂર્ધ ત્વચીની લાક્ષણિકતા છે કે જલવાક તંત્ર જોવા મળે છે તો એવા જે મેઇન લક્ષણો હોય કેરેક્ટરો હોય દાખલા તરીકે નિવાપ કોષો અથવા તો કોલર કોષો ખાલી જગ્યા સમુદાયની લાક્ષણિકતા છે તો એ કયા સમુદાયની લાક્ષણિકતા છે તો સીધી વસ્તુ છે કે સચિત્ર સમુદાયની આ લાક્ષણિકતા છે તો આ રીતે આપણે દરેકે દરેક કેરેક્ટરો યાદ રાખવા પડશે કે દ્વિગર્ભસ્તરીય કયા સજીવો છે તો સીધી વાત થાય કે ભાઈ કોષ્ટાંતરીય અને કંકતધરા એ દ્વિગર્ભસ્તરીય છે
તો આ રીતે આપણે કેટલાક એમસીક્યુ પણ જોઈ લઈએ. ચેપ્ટર નંબર 4 ના સોલ્વ કરાવી દઈએ આપણે કે કેવા એમસીક્યુ હોઈ શકે. તો માની લો આપણે એમસીક્યુ જોઈએ કે અળસિયાનું પ્રચલન અંગ ખાલી જગ્યા છે. અળસિયાનું પ્રચલન અંગ ખાલી જગ્યા છે. અળસિયા માટે આપણે સ્પેશિયલ કહેલું કયો ઓપ્શન છે વજ્રકેશ અભિચરણ પાદ શોષક ખોટા પગ. તો આપણે શું કહેલું અળસિયા માટે વજ્રકેશ આવશે એવું આપણે લખાયેલું એક્સ્ટ્રા ની અંદર કે અળસિયામાં પ્રચલન અંગ તરીકે શું છે વજ્રકેશ છે એ નોંધ કરાયેલી આપણે. રેત્રિકા હવે જુઓ રેત્રિકા અને નેત્રિકા શબ્દ આવે. નેત્રિકા શબ્દ એ સંયુક્ત આંખોની અંદર આવશે. સંયુક્ત જે આંખો હોય આ સંયુક્ત આંખો કોની અંદર આવતી હતી એ સંધિપાદ સમુદાયમાં આવે. તો નેત્રિકા શબ્દ આવે આપણે સમજી લેવાનું સંધિપાદ દ્રષ્ટિ સાથે સંકળાયેલ છે. પણ રેડ્યુલા જેને કહેવાય રેત્રિકા જેને કહેવાય તો આ રેત્રિકા એ શાના માટે આવે દંતયુક્ત પટ્ટિકા એટલે ખોરાકને દળવા માટે આવશે. ખોરાકને દળવા માટે. તો આ શાની અંદર આવે રેત્રિકા. તો આપણે તરત યાદ હોવું જોઈએ રેત્રિકા ક્યાં આવશે રેત્રિકા આપણે ખાસ કરીને ક્યાં આવશે મૃદુકાય સમુદાયની અંદર આવશે રેત્રિકા શબ્દ કે જે દંતયુક્ત પટ્ટિકા જેવી રચના ધરાવે છે. તો આપણે યાદ રાખવું પડશે આ રીતે જે અલગ એક્સ્ટ્રા જે કેરેક્ટરો હોય તે. ત્યાર પછી એક એમસીક્યુ આપેલો છે કે વર્ગ ચુષ્મુખાના પ્રાણીઓ કયા છે. ચુષ્મુખામાં કયા પ્રાણીઓ આવતા હતા? ઓપ્શન છે હેંગફિશ, જેલીફિશ, વ્હેલ, શાર્ક, લેમ્પ્રી, હેંગફિશ, લેમ્પ્રી અને કટલા. તો આપણે જાણીએ છીએ લેમ્પ્રી અને હેંગફિશ એ શાની અંદર આવે છે ચુષ્મુખા વર્ગની અંદર એનો સમાવેશ થાય છે. તો આપણે એક્ઝામ્પલ પણ યાદ રાખવા પડશે. ત્યારબાદ અહીં આપણો ઓપ્શન છે કે કૂટ દેહકોષ્ઠી સજીવોમાં ઉત્સર્જન આ રચના દ્વારા થાય છે. કૂટ દેહકોષ્ઠી સજીવ. કૂટ દેહકોષ્ઠી સજીવોમાં ઉત્સર્જન આ રચના દ્વારા થાય. કૂટ દેહકોષ્ઠી હોય કૂટ દેહકોષ્ઠી સજીવોમાં ઉત્સર્જન કયા અંગ દ્વારા થાય? ઉત્સર્જન માટે કયો અંગ છે? તો આપણે જાણીએ છીએ કે ભાઈ ઉત્સર્જન પણ કૂટ દેહકોષ્ઠી એટલે કયા આવશે? તો આપણે જાણીએ છીએ કે સૂત્રકૃમિ સમુદાય આવશે આની અંદર. આપણે એવું જાણીએ છીએ કે સૂત્રકૃમિ. તો સૂત્રકૃમિની અંદર કયા આવશે? તો ઉત્સર્જન નલિકાઓ, શાખિત નલિકાઓ આવી શકે. તો આપણે જોઈ લઈએ કે ઓપ્શન ની અંદર શું આપેલું છે. તો પ્રશ્ન ઓપ્શન ની અંદર કૂટ દેહકોષ્ઠી સજીવોમાં ઉત્સર્જન તો અહીં આપેલું છે માલ્પીય નલિકા, હરિતપિંડ, જ્યોતકોષ, શાખિત ઉત્સર્ગ નલિકા. તો શું આવશે? શાખિત ઉત્સર્ગ નલિકા. તો આપણને આ મેઇન કેરેક્ટર બધા યાદ હોવા જરૂરી છે. ત્યાર પછી આપેલું છે કયા સમુદાયમાં નર કદમાં માદા કરતા નાનો હોય છે? નર કદમાં માદા કરતા નાનો હોય. કયા સમુદાયમાં આવું ડિફરન્ટ હોય કે નર કદમાં નાનો હોય? નુપૂરક, સંધિપાદ, સૂત્રકૃમિ, મૃદુકાય. તો આપણે જાણીએ છીએ કે સૂત્રકૃમિની અંદર એ નર એ માદા કરતા નાનો કદમાં હોય છે. તો આ રીતે આપણે એમસીક્યુ ની અંદર પ્રાણી જગતનો સૌથી મોટો સમુદાય સૌથી પહેલા નંબરનો તો સંધિપાદ, બીજા નંબરનો તો મૃદુકાય. તે સરીસૃપ હોવા છતાં હૃદય ચતુષ્ખંડી રચના ધરાવે છે. સરીસૃપ છે આમ ત્રિખંડી હોય છતાં ચતુષ્ખંડી. કાચબો, કાચિંડો, મગર, ગરોળી. તો આપણે જાણીએ સરીસૃપમાં અપવાદરૂપ મગર. જે મગર હતો એ કેવો હતો? હૃદય એનો ચતુષ્ખંડી છે. તો આવા એમસીક્યુ માં અપવાદરૂપ જે હોય એવા એમસીક્યુ પૂછી શકાય. ત્યારબાદ આગળ જોઈએ
કે બાલાનોગ્લોસસ ઉત્સર્જન આ રચના દ્વારા કરે છે। બાલાનોગ્લોસસ તો જ્યોતકોષો, ઉત્સર્ગિકા, શુંડ ગ્રંથિ, માલવીય નલિકા, તો શું આવશે? બાલાનોગ્લોસસ માટે શુંડ ગ્રંથિ દ્વારા એ ઉત્સર્જન કરે છે। ત્યારબાદ આગળ તો આ રીતે આપણે કયા પ્રાણીમાં ઉડવા માટે પાંખ જેવી રચના અગ્ર ઉપાંગનું રૂપાંતર નથી? કયા પ્રાણીમાં ઉડવા માટે પાંખ જેવી રચના અગ્ર ઉપાંગનું રૂપાંતરણ નથી? તો સામરો, કીવી, ઈમુ। કયા પ્રાણીમાં ઉડવા માટે પાંખ જેવી રચના અગ્ર ઉપાંગનું રૂપાંતર નથી? તો સામરો, કીવી, ઈમુ અને ચામાચીડિયું આપેલું છે। તો એની અંદર આપણે જોવું હોય તો એની અંદર આવશે, આમ તો ચામાચીડિયું આવશે, એ અગ્ર ઉપાંગમાંથી રૂપાંતરિત રચના નથી એની। સસ્તન પ્રાણીઓમાં ગર્ભ વિકાસની બાબતમાં કયું પ્રાણી અલગ પડે? ગર્ભ વિકાસની બાબતમાં બતક, ચાંચ, કાંગારૂ, ચામાચીડિયું, બ્લુ વ્હેલ। તો આપણે જાણીએ છીએ કે કાંગારૂ, ચામાચીડિયું, બ્લુ વ્હેલ એ બધા અપત્ય પ્રસવી છે, પણ બતક, ચાંચ એ અંડ પ્રસવી છે, એટલે અલગ પડશે અપત્ય પ્રસવી। एमसीक्यू में पूछाई गेलो दरियाई कास्की मत्स्य जे इलेक्ट्रिक करंट वीज प्रवाह उत्पन्न करे, तो वीज प्रवाह उत्पन्न करे कई हती? वीज प्रवाह उत्पन्न करे तो આપણે વીજ પ્રવાહ ઉત્પન્ન કરે ટ્રાઇગોન। તો આ યાદ રહેવું જોઈએ, વીજ પ્રવાહ તો ટ્રાઇગોન વીજ પ્રવાહ ઉત્પન્ન કરે। અને જેરી જે હતી ફિશ, તો એની અંદર આપણે ટોર્પીડો, તો આપણે યાદ રાખવાનું। તો આવા એમસીક્યુ પૂછી શકાય। ત્યારબાદ આ પૂછેલું જો નીચેનામાંથી કયું પ્રાણી સંધિપાત સમુદાયનું છે? નીટ 2012 માં પૂછેલું સેપિયા, કટલફિશ, પફરફિશ, ઉડતી માછલી, સિલ્વરફિશ। તે સિલ્વરફિશ એ સંધિપાત સમુદાયનું પ્રાણી છે। તો આ રીતે એમસીક્યુ આપણે યાદ રાખવા પડશે। નીચેના પૈકી કઈ સમિતિ સુળત્વચી ડિંબ દ્વારા દર્શાવાય છે? તો આપણે સુળત્વચીની અંદર કહેલું કે ડિંબ જે હોય એની અંદર ડિફરન્ટ જોવા મળે। આમ જે સુળત્વચી હોય એ અર્ય સમિતિ હોય, પણ જે ડિંબ હોય એ દ્વિપાર્શ્વ રચના ધરાવે છે। તો દ્વિપાર્શ્વ રચના ધરાવે એ નીટ 2017 માં પૂછાઈ ગયેલું કે નીચેના પૈકી કઈ સમિતિ સુળત્વચી ડિંબ દ્વારા દર્શાવાય છે? નીચેના પૈકી કઈ સમિતિ સુળત્વચી ડિંબ દ્વારા દર્શાવાય છે? એના ડિંબમાં આપણે જાણીએ છીએ કે પુખ્ત જે સુળત્વચી હોય એ તો આપણે જાણીએ છીએ કે પુખ્ત જે સુળત્વચી હોય, પુખ્ત સુળત્વચી એના માટે તો આપણે અર્ય સમિતિ કહેલી, અર્ય સમિતિ। પણ એનો જે ડિંબ છે સુળત્વચીના ડિંબ એ કેવી રચના ધરાવે છે? દ્વિપાર્શ્વ સમિતિ ધરાવે છે। તો આ એમસીક્યુ માં નીટ 2017 માં પૂછાઈ ગયેલો કે સુળત્વચીના ડિંબ કેવી રચના ધરાવે છે? તો દ્વિપાર્શ્વ સમિતિ રચના ધરાવે છે। ઓપ્શનમાં આપેલા છે અર્ય, અસમિતિ, દ્વિઅર્ય અને ચોથો ઓપ્શન દ્વિપાર્શ્વ। એવી જ રચના નીટ 2018 માં પણ પૂછાઈ ગયેલો કે પાચન તંત્રમાં અન્ન સંગ્રહાશય અને પેશણી જેવી લાક્ષણિકતા ધરાવતો પૃષ્ઠવંશી સમુદાય કયો? કે અન્ન સંગ્રહાશય પેશણી ધરાવતો ઉભયજીવી, સરીસૃપ, યક્ષ કે સસ્તન। તો અન્ન સંગ્રહાશય પેશણી આપણે લેક્ચરની અંદર વાત કરેલી કે અન્ન સંગ્રહાશય
અને પેશણી ધરાવતો, તો કયો આપણે વાત કરેલી વિહંગ, આપણે યાદ રાખીશું કે વિહંગ એની અંદર આવશે. આ પૈકીનું કયું પ્રાણી સમતાપી નથી? આ પૈકીનું કયું પ્રાણી સમતાપી નથી? એ પણ નીટ 2018 માં પૂછાઈ ગયો. કયો આ પૈકીનું કયું પ્રાણી સમતાપી નથી? તે સમતાપી નથી. તે સમતાપી નથી. કયું સમતાપી નથી? ઓપ્શન ની અંદર આપેલા છે મેક્રોપસ, મેક્રોપસ, મેક્રોપસ. બીજો ઓપ્શન છે સરીસૃપ વિહંગ, મેક્રોપસ કેમિલસ, કેમિલસ. સી ઓપ્શન કિલોન, કિલોન અને સીટાક્યુલા, સીટાક્યુલા. તો અહીંયા ચાર ઓપ્શન આપેલા છે. કોઈ સમતાપી નથી. જો આપણે મેક્રોપસ એ સમતાપી છે, આપણે હાલ વાત કરી મેક્રોપસ કાંગારૂની વાત કરી, સસ્તનની, કેમિલસ ઊંટની વાત કરી, પછી આપણે આ વાત કરી કિલોનની વાત કરી. તો કિલોન એ સાની અંદર આવશે, એ સરીસૃપની અંદર આવશે કિલોન. તો એ કિલોન સાની અંદર આવશે? અસમતાપીની અંદર આવશે. સીટાક્યુલા એ આપણે કોની વાત કરી? વિહંગની અંદર આવશે સીટાક્યુલા, એટલે એ પણ આવશે. વિહંગ પણ સમતાપી માં આવશે, એટલે આ સમતાપી, 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 એટલે કિલોન જે છે એ સરીસૃપમાં આવશે. એટલે જવાબ આવશે કયો આપણો? કે કિલોન વાળો આન્સર આવશે. તો આપણે આ રીતે નીટમાં પ્રશ્નો પૂછાઈ ગયેલા છે, તો આ રીતે આપણે સોલ્વ કરીશું. નેક્સ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 1 સાથે મળીશું. કે થેન્ક યુ.